હેપી બર્થડે. બધા ઘરે પહેરવાની વસ્તુ છે ભાઈ. ટીમ પાડી ના આવી હતી. જય માતાજી. તો આજે છે 23 ડિસેમ્બર અને આજે છે આર્યાનો બર્થડે. એટલે અમારા સાંજે કેક લઈને જવાનું છે રાંચરડા. તો એ પહેલાં હું જઈશ જીમમાં અને પૂછી જશે ટ્યુશન. અમે બંને આવીએ પછી જવાનું છે રાંચરડા. તો અત્યારે બપોરના 2 વાગ્યા છે અને બ્લેક કોફી ગરમ કરી લીધી અને જામફળ કટ કરી દીધા. એટલે હવે જામફળ ખાઈને અને બ્લેક કોફી પીને જીમમાં જઈશ. તો અત્યારે 4 વાગ્યા અને હું ટ્યુશન લેવા આવ્યો હતો અને આકાને એવું લાગ્યું હશે કે હું નહીં આવું. એટલે બધા ઘરે પહેરવાની વસ્તુ છે ભાઈ. તો અત્યારે સાંજના 5:30 વાગ્યા છે અને અત્યારે અમે જઈશું રાંચરડા. મમ્મી ઘરના લોક મારાયા અને આખો ગાડી લેવા ગયો. તો આકાને થોડી ગાડી તો ફાઈ જઈએ. ગાડી કાઢીને આવ્યો બહાર. તો અત્યારે આર્ય માટે કેક લઈ લીધી. હવે જઈશું રાંચરડા. સદાશિવ મહાદેવ. બે જણ લઈ જાય છે તમારો? 2 જણ નહીં, 2 મશીન. ચોજી આર્યા. આર્યા અંદર. એવું કર્યું. પેટું મારા તની જોવે એટલે એવું કરે. તની કણ જોયો ને તો મહેમાન જતા રહ્યા હો. ચોજી આર્યા. હેપી બર્થડે. તો આર્યા એમને બર્થડે ની સિલ્ક આપી. તને આપી લે સિલ્ક. બતાવી દે. તો લેવા જેવું લે. બધા સિલ્ક આપી દે. બધા નહીં, 3 જણા. કોનો કોનો? તન ખુશીન વંશુન. વંશુન બાપા બે તો તાપણી કરવા લાગ્યા અત્યારે. તો હવે અમે ઉપર આવી ગયા લાલા બાપાના દર્શન કરવા. તો હવે કેક કાપીને અમે હોટલમાં જઈશું જમવા માટે. હજુ બધા તૈયાર થઈને ઉપર આવશે એટલે. અને વંશુ આવી ગયો ઉપર. મજામાં ગાઈસ? કેમ છો બધા? અને બાપાએ ત્યાં તાપણી હરગાવી. તો ગાઈસ અત્યારે અમે લાલા બાપાના દર્શન કરવા જઈએ છીએ. ચલો. આજે દરરોજ આવું છું, હજુ નહીં આવતો ઉપર. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Arya. Happy birthday to you. તો અત્યારે ઉપર સીડીમાંથી આવતો તો હું લાગા આર્યાની નોટ પડી ગઈ 500 ની. જોઈએ એને યાદ હોય કે નહીં યાદ? 500 નોટ પાડી દીધી આપેલી એરી. આર્યા એ પેલા પૈસા આપ્યા હતા ને 2 લાખ એ પાછળ લાય મારા 500 રૂપિયા હેડ. હોટલ વાળી ઉભો 1 મિનિટ અને પૈસા પાડી દીધા. ઉપર પાડી દીધા. હેલો. કોઈ નહીં લાગા. આ રેલી ઉભી રે. આ સીડીમાં પાડી ના આવી હતી. સીડીમાં પડી જતા ખીચામાં હતા. તો ઇસ્કોન મંદિર પહોંચી ગયા. આ લોકો દર્શન કરવા જાય ઇસ્કોન મંદિરે. એટલે હરે કૃષ્ણ મંદિર. તો હરે કૃષ્ણ મંદિર દર્શન કરીને આવી ગયા બધા. હવે જઈએ આગળ. જોઈએ સદાશિવ મંદિર ખુલ્લું હોય તો ઊભા રાખશું. જવું ને સદાશિવે? તો અત્યારે સદાશિવ મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છીએ.
પંચુ અમારા જોડે આવી ગયો. જય શ્રી રામ. મુસર ઉગી હતું ને, મતલબ પેટમાં એ મુસર નીકળ્યું હતું, એનો રેખા બનાવીને ને નાખી દીધી હતી તલાવ આજુબાજુ. તે પછી શ્યામના બર્થડે ઉપર એક ઘાસ હાથમાં લીધી ને, તે હાથમાં મુસર આવ્યું. કોને લીધી હતી હાથમાં? કૃષ્ણ ભગવાને અને શ્યામના બધા ભાઈબંધોએ હાથમાં લીધી ને, તેમાં મુસર નીકળ્યું હાથમાં. તેને પછી હે ને કૃષ્ણ ભગવાને બધાને માર નાખ્યા હતા, એના ભાઈબંધોને અને બધાને. શું કે? શું મંગાવ્યું સુધી? મને તો શું ખાવાનું હાલ દે ઓર્ડર તારા આવશે. તો અત્યારે બધા હોટલમાં જમી લીધું. હવે ઘરે જઈશું અમે. આજે અમે એકડી ગોરબંદ રેસ્ટોરન્ટમાં આવ્યા હતા વૈષ્ણવ દેવી સાથે. તો અત્યારે અમે આવ્યા છીએ અદાની શાંતિગ્રામમાં.